ના આ વ્યૂ જ મૂકી હશે, વ્યૂને પૂછો. રસ પીવા બેસી ગયા? હા ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો આપણે તૈયાર થઈ જાય અને સવાર પડી જાય. આજ તો જવાની જાન જવાની બાર ગામ, એટલે તૈયાર થઈને જવું પડે ને યાર, આખું સેટ થાય. તો જો કિરણભાઈ દીવાબત્તી કરે, મંગુબા કપડાં ધોવા અને કંબા વાસણ ઘસે છે. તો જાગુ ફરે કપીબા તો જો પલ્લુ, ઓહો ઓહો પલ્લુ તૈયાર થઈ જાઓ. ઓય કોની જોનમાં જવાનું તમારે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાર્યો મારો ડાયો. તારે આવવાનું જાનમાં? ચમ મારો ફોન લઈ લીધો હો ને આપતી નહીં. તાર જો ડુંગળી સમારા અને જુઠ્ઠું બોલે કે મારા જોડે નહીં. કે સાચું બોલ ને, લાય ને જાગુ. લાય હો, નાટક ના કરે. એમાં ફોન લાય. વ્યૂ જો, વ્યૂ જાગી જો. ટીના બાપા તૈયાર થઈ ગયા, જાય છે વટવા ઓઢણી ઓટાડવા માટે. અને આપણે જવાનું હ અહીંથી જાનમાં જવાનું છે સરખેજ. આજનો દિવસ બહુ બિઝી છે, કારણ કે કોઈ ફ્રી જ નહીં. બધાને અલગ અલગ જગ્યાએ જવાનું જ છે કંઈક ના કંઈક કામથી. ના આ વ્યૂ જ મૂકી હશે, વ્યૂને પૂછો. પણ તો તમારે ત્યાં નહીં જવાનું નિકોલ? સાંજે જવાનું હો? તો ચલો ભાઈ, આપણું સેટિંગ થઈ ગયું જવાનું. નેહા ભાભી જાય ના જાય કંઈ ચિંતા નહીં. જો આજનું કંઈક આવું લુક છે. તૈયાર થઈ ગયા આપણે તો, ફોર્મલ પહેરીને. નેહા ભાભી કેવા લાગે જો તો, ચીકણી પટ્ટી લાગે. નહીં જાગું? ઓય વ્યૂ, ચાવી ગોત, ચાવી ગોત. બાઇકની ચાવી ખોવાઈ હ વ્યૂ. શું થયું? તો બાઇકની ચાવી ખોવાઈ જઈ, હા મળતી નહીં. ખબર નહીં હવે ક્યાં મુકાઈ ગઈ. નેહા ભાભીએ જીરાની સોરી થમ્સઅપની બાટલી કાઢી અને પિંકા કે વ્યૂનું ફોટોશૂટ કરવું એમ કે. એવી રીત નહીં, દૂરથી લેવાનું. પિંકા તો મસ્ત આવે. લાવ પાડી આપું બસ. લાવો ચલો. તો ચલો, આપણો ફોટોશૂટ કરવાનો ટાઈમ થઈ ગયો. અને જો એકલા એકલા કેરી ખાય. હા ખાઓ ખાઓ તમતા. લાઈવ ડીજે. હા ઓ સોય દોરાન ડવા ઈ ચાવી કોણ મોકતું હશે? ચલો આવા નહીં તમારે. આ જાગુ ના લીધે આ નાટક થાય. હા તો જો આપણી મિની ઠાકોર ફેમિલી તૈયાર થઈ જઈ છે જાનમાં જવા માટે. અહીંયા ભાભીને લઈ જવાના આજ તો. કેમ? ગરમી કેટલી એટલે તમારા પછી તમારા છોકરાના લગ્નમાં કોઈ નહીં આવે. હા કિરણ, આવું ના પડે. આમ તો ચાલશે, અમે શાંતિ બાઇકમાં જઈએ છીએ. બોબીને ઘરે લેવા આવ્યા હતા. નીકળતો જ નહીં ઘરમાં. કલાકના કપડાં પહેર્યા, જાણે પહોંચી જઈ ભાગોળ જતી રહી. ગરબા રમી લીધા હશે બધાએ. નહીં કિરણ? હા દાદી, તમારે નહીં આવવાનું? ચમ એવું? લખા કાકાન બોન. એ હેડ ના હેડ, બહુ મોડું કર્યું યાર. જો તો હો, જો તૈયાર થાય. શું કહો? ચલો જો આઠા જો તો. હાય 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 હાય. આપણે ભાગોર આવી ગયા. સામે ડીજે ઉભું તૈયાર એવું થઈને આવી ગયા ને. જ્યાં જવાની સીધી સરખેજ. તો લાઈવ ડીજે વાગે. આપણે તો સ્કૂટી ને એક બાઇક લઈને જવાનું, એટલે ચિંતા નહીં. અને બોબીન જો તૈયાર કરીને લાવી દીધી મસ્ત. સુંદરી બનાવી દીધી. જઈએ તો ભાઈ ફટાફટ ત્યાં જાય. હવે ખાવાનું એવું ખાઈ લીધું. ને ભાભી ને 8 પાલા છાશ પીધી. કિરણ હા જમવા આવ્યા હતા સમાજવાડીમાં. આપણે તરત જમી લીધું. હજી તો જાનમાં જવાનું હોય, પહેલા તો જમી નાખ્યું. અને ફરીથી આ દેવાના લીધે. અને વ્યૂ જો ભૂગો લઈ આપ્યો છે, રમશે હવે. વ્યૂ આવું તારા અંગાત? હે દેવા મામા લઈ જાય તને એક્ટિવામાં બેહાડીને.
એ હા વ્યુ ને ટેલિફોન ઉફાયો વ્યુ જો મામીને ખર્ચો કરાવસ તું હો ધ્યાન રાખજે એક ફુગ્ગો તો લીધો ફોન લીધો બધાય તો વ્યુ જો આ રહ્યો ફોન વ્યુ પપ્પા વાત કર બોલ 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 પપ્પાનો ફોન આવ્યો બોલ આયા તમે ક્યાં ગરમી લાગે યાર જાઓ ઘરે જલ્દી ચલો લઈ જાઓ હેણો ફટાફટ નીકળીએ પલુ પૈસા પલુ લે ઉતાર કે હા એ પલુ શું લે ઉતાર લે હું હાલ દઉં કિરણ આરે પૈસા લે જો પલુ આવી જઈશ એને ફુગ્ગો લીધો હા બે ભાઈબુ ને ફુગ્ગા લઈ લીધા પલુ બુન જ થાય ને એ જાઓ જાનો મૂક્યા જલ્દી ફાઇનલી આપણે નીકળી ગયા જાનમાં જવા બોલે જાન તો કેટલે અડધે પહોંચી હશે ને હજી તો અમે નીકળ્યા જ છીએ ઘરેથી એટલે એવું આ બોબી ગાડો થઈ ગયો જોરદાર વિડીયો પડે જોજે કાલે એ પેટ્રોલ પંપે લઈ લો પેટ્રોલ પુરાઈ દઈએ ના લપજપ થાય આનામાં બે નામ નખાઈ દઈએ ફાઇનલી પેટ્રોલ પુરાઈ દીધું અને પેટ્રોલ પુરાઈને ફટાફટ નીકળીએ આપણે જબરો સીન થઈ ગયો અહીંથી પેટ્રોલ બહાર આવતું જ નહીં કિરણ લો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફતેવાડી જાન લઈને આવી ગયા આ બધા ભાઈઓ ભેગા થઈ ગયા હવે થોડી વારમાં અહીંથી પતાવીને પછી નીકળીએ આપણે જોઈએ રહેવાય તો રહીશું લગ્ન પૈણાવા કિશનિયાને હા કિરણ જઈએ પછી ફટાફટ પતાવીને નીકળીએ અહીંથી કારણ કે તડકો એવો પડે ને ગરમી એવી લાગે શું કસૂર પસૂર કરો બે ચલો તો જલ્દી નીકળીએ ડીજે જો વાગવાન ચાલુ થઈ ગયું આપણે નીકળીએ પછી જો આપણે મંડપે પહોંચી જાય અને બધાએ ડીશ લઈ લીધી જમવા બેસી ગયા જોઈ શકો તમે આ રમેશ બાપા હસમુખભાઈ રાજુ કાકા ને બધા ગરમી એવી ગજબ પડે ને છાશ જ પીવાની થાય અત્યારે તો સીધી છાશ લઈ લીધો ધાણાવાળી છાશ પીવો બધા હા છાશ પીને પછી ખટાશ ના નડો કિરણ જો ફૂલ દાણા નાખેલી છાશ અને બોબી હજી બે લઈને આવ્યો ભૂખડો 4 પાલા પીજો અને હજી એક લઈને આવ્યો જો ઠંડી આમ તો ખાધા કરતા તો આ સારું જ તે હા પાડવો તો ને નીચે ચાલુમાં પી લે તો બેઠક જામી જઈશ જમી બમીને આવી ગયા આપણે પેટ પૂજા કરી લીધી ધરાઈને જો બોબી તો આડું પડી ગયું મસ્ત લીમડાનો છાયો હોય નીચે બેહાડી સોડા કઢાય ઓળખ પીબીને થોડી વાર બેસીને પછી આપણે નીકળીએ ઘરે જવા જો આપણે બદરખા પહોંચ્યા અને બદરખા બધા શેરડીનો રસ પીવા બેસી ગયા ગરમી તો પડે 40 ડિગ્રી ગરમી શેરડીનો રસ તો મસ્ત ઠંડો પીએ ને પછી નીકળીએ ફટાફટ ઘરે જવા લગન તો હજી ચાલુ જ છે ભાઈને તો ચોરી પર બેહાડ રાખ્યા આ દેવો જો પાલો પકડી લીધો લચ્છીનો ચલો ફટાફટ પી નીકળીએ આપણે ઘરે જવા તો રસ એવું પી લીધું આપણે મસ્ત ઠંડા થઈ ગયા હવે આ ગરમ હવા ફૂંકાતી હતી હવે જઈએ ફટાફટ ઘરે તો આપણે ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ થાકી જાય આજ તો હવા ટાઈટ થઈ જાય ગરમી એવી પડે ને વાત ના થાય જો અભી હાલ આવીને પગ મૂક્યો ઘરે રસ પીધો તો એટલે થોડું ઠંડુ થઈ ગયું હતું અને તમને એક વસ્તુ બતાવું આ જો આપણા ભગીબા એમની ડ્યુટી ચાલુ જ છે ઘઉં સમા કરે ગરમી તો એવી સખત પડે ને 45 ડિગ્રી તાપમાન હશે અલે પિંકાબેન સ્વાગત આપણું પિંકાબેને કર્યું ચલો અંદર કોણ છે ઓહો ઊંઘી રહ્યા ભાઈ તો એ બેઠા તે અંદર બેઠું અચ્છા આપણા નેહા ભાભી
બહુ મજા આવી. એટલી બધી નહીં પણ મજા આવી. તે તો તમને ખાલી ઉલ્લુ ખાલી બને. મેં ફ્રેન્ક કરતા હતા. તાણ. આજે આનું રિએક્શન કેવું છે? પ્રેન્ક કરતા હતા. હેડો હેડો બાપમાં અમારા ઘેર મહેમાન આવ્યા છે ફઈ અમારા તો ગાઈઝ આ અમારા ફઈ છે લે હેડો ચુંદડી ઓડારીને આવી ગયા વટવા જઈ અને અમારે જવાનું છે નિકોલ મારા મામાને ઘેર કાનાને લઈ લે હેડો હેડો બરાબર મોડું થાય ને. એ વ્યૂ અડધો કલાક જેવું થશે મેક્સિમમ કલાક તો થવાનો જ હતો. લે હેડો આવજો હું કાલ આવીશ હું. વ્યૂ આવજે વ્યૂ આવજે. ટાટા. આ માં તો નાનું થઈ ગયું ખોડિયારમાં મંદિરે. અલ્યા અહીંયા તો રોડ તોડ્યો છે ને આપણે ઊંધા આવી ગયા. જો પાછું હવે શું કરીશું? મને પાતા નથી બીક લાગે. શું કરીશું? ના વચ્ચે રહીને ના રહેશું. જો એ દાદાને જાય હોય એમ જવા દો આગળ. આગળ થોડી જગ્યા હશે. આખો નહીં તોડેલો. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે મામાને ઘેર સોસાયટી અંદર. આવી ગયા અમે. ચમનું હા અલ્યા જેક્સુ તો જો જેક્સુ ઓળખી જો મને ઓળખી જો હા. તો ગાઈસ આજે અહીંયા મામાને ઘેર જમવા પાર્ટી પ્લોટમાં આવ્યા છીએ. ચલો ખાવા બોલાવે.